માં ભાજપ સાથે જે એમની ડીલ થઈ છે એમાં એવું નક્કી થયું છે કે ચોટીલા સુરેન્દ્રનગર પંથકમાં સિંચાઈના પાણીનો ઘણો બધો પ્રોબ્લેમ છે. એટલે હર્ષ સંઘવી અને રાજુભાઈ વચ્ચે જે ચર્ચા થઈ છે કે ચોટીલાના પાણીના મુદ્દે એ બધા મુદ્દા ઉઠાવશે. એમાં સરકાર પાછલા દરવાજેથી એમને થોડોક સપોર્ટ આપશે. થોડુંક લાંબુ ચાલે પછી સરકાર એની માંગણી સ્વીકારી લેશે અને બાંહેધરી આપશે. અને આવું બધું થાય કે પાણીના મુદ્દે રાજુભાઈ અવાજ ઉઠાવ્યો, સરકારે બાંહેધરી આપી, તો હાલો ભેરું ભાજપમાં બધા. આવી રીતનું આખું ગોઠવણ પાડેલી છે. રાજુ કરપડાનું કાલે નિવેદન મેં જોયું કે ખેડૂતોના પ્રશ્નના હલ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો. તો જે 15 લાખ રૂપિયા મોદી સાહેબે વાદા કર્યા હતા, જે વચન આપ્યું હતું, એ દરેક ખેડૂતોના ખાતામાં 15 લાખ આવી ગયા છે. અને જેના ખંભા બંદૂક રાખીને ફોડી રાજુ કરપડાએ પોતાનો રાજકીય રોટલો શીખ્યો. એક સ્ક્રિપ્ટ જ હતી કે આવું આટલું કરવાનું છે, આ જગ્યાએ આ કરવાનું છે, આ તે છે, અને છેલ્લે ભાજપમાં પડી જવાનું. એમાં કોઈ નવી વાત નથી. એ તો ફાઇનલ જ હતું. જ્યારે જેલમાં હતા ત્યારે જેલમાં જે કન્ડિશનો હાલતી હતી બધું ફાઇનલ હતું. પણ ભાજપે એને એક સ્ક્રિપ્ટ આપી હતી કે તારે ગોપાલ ઇટાલિયાને, મનોજભાઈ સોરઠિયાને, ઈશુદાનભાઈ ગઢવીને, પ્રવીણભાઈ રામને, આમ આદમી પાર્ટીના તમામ લોકો ઉપર પ્રહાર કરવાના છે, ખોટા આક્ષેપો કરવાના છે. આ ભાજપ રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. रुको जरा सबर करो. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તમને એમ લાગે છે કે હવે કદાચ ભાજપમાં જોડાઈ શકે? એ તો એને પોતે કહી દીધું ને. ના, હજી એને ફોડ નથી પાડ્યો. એને કીધું કે ખેડૂતોનું એક સંમેલન કરીશ, પછી એ નક્કી કરીશ. એટલે એમાં ભાજપ સાથે જે એમની ડીલ થઈ છે એમાં એવું નક્કી થયું છે કે ચોટીલા સુરેન્દ્રનગર પંથકમાં સિંચાઈના પાણીનો ઘણો બધો પ્રોબ્લેમ છે. એટલે હર્ષ સંઘવી અને રાજુભાઈ વચ્ચે જે ચર્ચા થઈ છે કે ચોટીલાના પાણીના મુદ્દે એ બધા મુદ્દા ઉઠાવશે. એમાં સરકાર પાછલા દરવાજેથી એમને થોડોક સપોર્ટ આપશે. થોડુંક લાંબુ ચાલે પછી સરકાર એની માંગણી સ્વીકારી લેશે અને બાંહેધરી આપશે. અને આવું બધું થાય કે પાણીના મુદ્દે રાજુભાઈ અવાજ ઉઠાવ્યો, સરકારે બાંહેધરી આપી, તો હાલો ભેરું ભાજપમાં બધા. આવી રીતનું આખું ગોઠવણ પાડેલી છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. પર કેસ છે, એમાં સજા થાય એવું છે અને સજાથી બચવા માટે એને ભાજપની સ્ક્રિપ્ટ બોલવી પડે એમ છે. કેસ તો 10 વર્ષથી છે એવું મને કહેવું છે. પણ ડર હવે લાગ્યો ને, ડર હવે લાગ્યો. કેસ તો 10 વર્ષથી જ હતા. ડર હવે લાગ્યો ને એટલે તકલીફ પડી. ડર ન લાગે તો હજુ એ ડરતા બંધ થઈ જાય તો હજુ તકલીફ નથી. કેસ તો આ દેશમાં, આ રાજ્યમાં કયા રાજકારણીઓ ઉપર કેસ નથી? જો ડર ગયા એવો મર ગયા. જૂનો કેસ હોય ન બીક લાગે એવું થોડું જ, અને નવો હોય તો લાગે એવું ન હોય. ઘણીવાર નવામ લાગે, ઘણીવાર જૂનામ લાગે. મૂળ મુદ્દો એ છે કે રાજુભાઈએ હવે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે બોલવું એ એની મજબૂરી છે. અને હજુ તમે ખમો, હજુ તો ઘણું સત્ય રાહ જોઈને બેઠું છે. સમય सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. રાજુ કરપડાનું કાલે નિવેદન મેં જોયું કે ખેડૂતોના પ્રશ્નના હલ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો. તો જે 15 લાખ રૂપિયા મોદી સાહેબે વાદા કર્યા હતા, જે વચન આપ્યું હતું, એ દરેક ખેડૂતોના ખાતામાં 15 લાખ આવી ગયા છે. અને જેના ખંભા બંદૂક રાખીને ફોડી રાજુ કરપડાએ પોતાનો રાજકીય રોટલો શીખ્યો. એવા હળદર ગામના જે કોળી સમાજના લગભગ 75% કરતાં વધારે કોળી સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા. તો રાજુ કરપડાને હું એટલું જ કહીશ કે ખરેખર એ બધાના કેસ પાછા ખેંચી લો. આ મેલથી તમે કોળી સમાજના ખંભા બંદૂક રાખીને જ ફોડી હે. હંમેશ તમે કોળી સમાજના ખંભા જ બંદૂક રાખો, કારણ કે હળદરની અંદર સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે. અને તમે એને ટાર્ગેટ કરી અને તમારો રાજકીય રોટલો શેકી લીધો. જે ગોપાલ ઇટાલિયા બિચારો કહેતો જ તો કે રાજુ કરપડા પાણી માટેનું એક આંદોલન કરશે, ત્યારબાદ એ આંદોલન સરકાર દ્વારા જેવું તેવું સ્વીકારવામાં આવશે અને પછી રાજકીય રીતે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ જશે. એટલે ખરેખર ગોપાલ ઇટાલિયા બિચારો સાચું જ કહેતો હતો. અને એ માણસ સાચો હતો કે જેને અગાઉથી ભવિષ્યવાણી કરી હતી કે રાજુ કરપડા ભાજપની અંદર જ જોડાય છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે. અને આખરે ખેડૂતોના ખંભે અને કોળી સમાજના ખંભે બંદૂક રાખી અને ફોડી ભડાકો કરી અને ભાઈ જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીની અંદર. ખેડૂતોના
જે કપડા દિવસ છે ને એ હારા કરવા માટે અમે ખેડૂતોના હારા થશે કે આ કડપડાના હારા થશે એ મારો રામ જાણે, પણ મને એવું દેખાય કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો. કાલે સૂર્ય ઉગમણાના બદલે આથમણો ઉગ્યો હતો, બરોબર ને મિત્રો? એટલે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. એટલે જો આ સાચું લાગે તો બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જી ચોક્કસ, એ તો ભાજપ પ્રવેશ કર્યો છે એમાં ક્યાં કોઈ નવી વાત છે? એ તો પ્લાન જ હતું, એક સ્ક્રિપ્ટ જ હતી કે આવું આવું આટલું આટલું કરવાનું છે, આ જગ્યાએ આ કરવાનું છે, આ તે છે, અને છેલ્લે ભાજપમાં ભળી જવાનું. એમાં કોઈ નવી વાત નથી. એ તો ફાઇનલ જ હતું. જ્યારે જેલમાં હતા ત્યારે જેલમાં જે કન્ડિશનો હાલતી હતી બધું ફાઇનલ હતું. પણ ભાજપે એને એક સ્ક્રિપ્ટ આપી હતી કે તારે ગોપાલ ઇટાલિયાને, મનોજભાઈ સોરઠિયાને, ઈસુદાનભાઈ ગઢવીને, પ્રવીણભાઈ રામને, આમ આદમી પાર્ટીના તમામ લોકો ઉપર પ્રહાર કરવાના છે, ખોટા આક્ષેપો કરવાના છે. આ ભાજપની એક સ્ક્રિપ્ટ હતી. બાકી તો જગ જાહેર હતું, બધાએ ખબર જ હતી કે ભાજપમાં જોડાવાના છે. ખેડૂત નેતાની વાતો કરીને જે બિન રાજકીય જે પ્રોગ્રામો કર્યા, પણ આજે જનતાને ખબર પડી ગઈ ને ભાઈ, ખેડૂતોને ખબર પડી ગઈ ને સાચા ખેડૂત નેતા કોણ છે, કોણે ખેડૂતોને સાથે ગદ્દારી કરી છે, અને કોણ ભાજપના ઈશારે અને ભાજપના ઓલે. અને બીજી વસ્તુ કે કોણ ડરી જઈ અને બી અને જે એને પોતાએ ભાજપ જોઈન કર્યું છે, એમાં કોઈ નવી વાત નથી. એ થવાનું જ હતું અને એ પહેલેથી જ ફાઇનલ હતું, ફિક્સ હતું. પણ એને એક એજન્ડા આપેલો હતો કે ગોપાલભાઈ ઇટાલિયાનું જે આજે કઈ વધતું વર્ચસ્વ છે, નામ છે, અને નામને તમારે કેટલી હદે ડેમેજ કરી શકે, પણ બહુ સક્સેસ ગયા નહીં, કારણ કે ભાંડો ફૂટી ગયો. આજે ભાજપમાં જોડાઈ ગયા છે તો જનતાને અને ખેડૂતોને ખબર પડી ગઈ કે આ બધું ભાજપની સ્કીમ. ये बड़ी अच्छी बात कही आप. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. આજે મારા પરમ મિત્ર ભાજપમાં જોડાઈ રહ્યા છે, એટલે કે કેસરીઓ ધારણ કરી રહ્યા છે. અમે તો ડે 1 થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો. ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી. અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયા વિહોણા સાબિત થાય છે. અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે કે ક્યાંક અને ક્યાંક આમ આદમી પાર્ટી સામે થયેલા આક્ષેપો તદ્દન ખોટા હતા. અને આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે એમને શુભકામનાઓ પાઠવીએ અને એક આશા રાખીએ કે ત્યાં જઈ અને જેમ પેલા ખેડૂતો માટે તાકાતથી લડતા હતા, રસ્તા ઉપર લડાઈ લડતા હતા, એ રીતે લડાઈ લડો અને ખેડૂતોને કંઈક ન્યાય અપાવો એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જે જેટલું જોરથી બોલશે, જે જેટલું ઊંચા અવાજે બોલશે, કૂદીને બોલશે, સરકાર સામે બોલશે, આમ તેમ બોલશે, હીરો બનવાનો પ્રયત્ન કરશે, આ બધા જ સૌથી પહેલા એના લક્ષણો છે વંડી ફેંકવાના. ગુજરાતમાં આપણે તો છેલ્લા 10-15 વર્ષથી તો વધારે જોઈ ગયા છે. આપણી સામે ઉદાહરણો ઘણા બધા છે, હાર્દિક પટેલ બધા ઉદાહરણો ઘણા બધા લાંબુ લિસ્ટ છે કે જેને જોરથી અવાજ કર્યો છે, જેને કહ્યું છે કે હું સૂરજ આમથી આમ થઈ જાય પણ હું આમથી આમ નહીં થવું. પણ સૌથી પહેલા એ જ થાય છે. હવે રાજુ કરપડા પણ તમે જોઈ લો કે રાજુ કરપડાએ આમથી આમ બહુ બોલતા હતા કે હું તો નહીં જઉં, ફલાણું થશે પણ આમ થશે, હું નહીં જઉં, હું તો લડતો રહીશ. પણ મૂળ વાત એ છે કે આજે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મૂળ વાત એ છે કે હકીકત આ જ છે. ઓફિસોની અંદર હોય, બહાર હોય, રાજનીતિની અંદર હોય કે જ્યાં હોય, જે વ્યક્તિ સૌથી વધારે બોલે છે, કૂદીને બોલે છે, મૂળ વસ્તુ છે એના ઉપર ભરોસો કરવો કે નહીં. આજે તો આ લાંબુ લિસ્ટ છે આપણી સામે. આવનારા સમયમાં પણ આ લોકો ભરોસો તોડી રહ્યા છે પ્રજાનો. પ્રજા તમારી પર ભરોસો કરે છે. તો આવનારા સમયમાં પણ એ સવાલ થશે કે જે નેતા જોરથી બોલે છે, શું એના ઉપર પણ શંકાની સોય, એના ઉપર પણ શંકા રહેશે કે આ તો અત્યારે બહુ કુદાકુદી કરે છે, પણ કાલે આમથી આમ થયું તો આમથી પાટલી બદલી. શું કહેવું છે આપનું?